પ્રવચન ખૂબ શૈલીમાં આપી રહ્યા છો. આપ આપના નવા વિચારોથી વૈષ્ણવને પુષ્ટિ માટે સરળતાથી સમજાવો છો. આપનું વચનામૃત શરૂ કરી આપને વલ્લભાજી સખી. બોલો દ્વારકાધીશ કી જય. श्री द्वारकाधीश चरण चरण श्री द्वारकाधीश सदा सहाय कृष्णार्पणमस्तु. श्री द्वारकाधीश प्रसन्नोस्तु द्वारकेश केशव केश विशेष सदै गुणलेश शारदेश येश प्रणत स्वेश त्वैर्नत्र में नमो वात्पते वाचे वल्लभाचार्य रूपिण आचार्यान्यै महालक्ष्मी सरस्वती नमो. આજના આવા શુભ અવસર પર કે આજે આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં આપણે બધા હરિગુરુ વૈષ્ણવનો સંગ આપણાને મળી રહ્યો છે. અધિક માસ પૂર્ણ થવાની ખૂબ ખૂબ સૌને બધાઈ. આજે અધિક માસમાં આપણે બધાએ ખૂબ સારી રીતે ખૂબ સેવા શુશ્રૂષાથી આપણે ઠાકોરજીને પ્રસન્ન કર્યા છે. એની બધાને ખૂબ ખૂબ બધાઈ. આજે આપણે જે વાત કરીશું, આજે આપણે જે સત્સંગ કરીશું એ શાસ્ત્રીય નહીં હોય. કારણ કે બધા બહુ બાળકો બિરાજે છે જે તમને જ્ઞાન આપશે, જે મારાથી વધારે તમને જ્ઞાન આપશે. પરંતુ આજે જે આપણે વાત કરીશું એ પ્રેક્ટિકાલિટીની હશે. પુષ્ટિ માર્ગ ફ્રોમ અ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. પુષ્ટિ માર્ગ શું છે ફોર અ જનરલ મેન. આજે આપણે જે વિચારીએ છીએ કે પુષ્ટિ એટલે શું, પોષણમ તદ અનુગ્રહ ઇતિ પુષ્ટિ, આ બધાને સમજ ના પડે. નવી જનરેશન જે હમણાં આવી રહી છે એને તમે જઈને કહો કે પોષણમ તદ અનુગ્રહ ઇતિ પુષ્ટિ એટલે આ છે પુષ્ટિ માર્ગ. જે પોષણ અને અનુગ્રહનો માર્ગ છે એ પુષ્ટિ માર્ગ છે. એ કેવી રીતના સમજાશે? જસ્ટ અ મોમેન્ટ. તો પોષણમ તદ અનુગ્રહ ઇતિ પુષ્ટિ એટલે શું? પોષણ એટલે જેમ ઝાડને આપણે, વૃક્ષને આપણે પાણીનું પોષણ આપીએ છીએ, એવી રીતે ભગવદીય માટે પોષણ શું હોય? તો જે તમે લોકો કરી રહ્યા છો. આજે આવી સ્થિતિઓમાં આપણે જો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જોડાઈને અને સત્સંગ કરીએ છીએ તો એ જેટલા લોકો જોડાય છે એમના માટે એ પોષણ છે. વૃક્ષને પાણીનું પોષણ મળે તો એ પ્રફુલ્લિત થાય, એ હજુ વધે, એ ગ્રો કરે. એવી રીતે જો ભગવદીયને ઠાકુરજીના સત્સંગનું, સ્મરણનું, સેવાનું પોષણ મળે તો એ ઠાકુરજીનો ભગવદીય બને. ભગવદીય એટલે શું? ભગવદીય ભગવાનનો પોતાનો એટલે ભગવદીય. તો પોષણ તો મળ્યું, પણ પુષ્ટિ માર્ગ કેવળ પોષણમાં નથી, અનુગ્રહમાં પણ છે. અનુગ્રહ એટલે શું? અનુગ્રહ એટલે ઠાકુરજીની ઈચ્છા, ઠાકુરજીનો ઈચ્છા બલ. ઠાકુરજીની ઈચ્છા વગર આ સંસારમાં એક પાંદડું પણ હલતું નથી. તો ઠાકુરજીની ઈચ્છા છે તો આજે તમે લોકો આ પ્લેટફોર્મ પર જોડાઈ રહ્યા છો, હું જોડાઈ રહ્યો છું, આટલા બધા વલ્લભકુલ બાળકો જોડાઈ રહ્યા છે અને તમને પોષણ મળે છે.
પાણી તો બહુ છે સંસારમાં, પણ તરસ્યાને પાણી મળવો એ ઠાકુરજીની ઈચ્છા છે. તમે રેગિસ્તાનમાં ખોવાઈ ગયા હો તો તમને પાણી નહીં મળે, પરંતુ જો તમે સાગર કિનારે હો તો તમને પાણી મળશે. પણ એમાં પણ ઠાકુરજીનું ઈચ્છા બલ કે પીવા લાયક પાણી છે કે નથી. તો જેમ જે ઘરે બેઠા છે, જે સત્સંગ નથી કરતા, એ રેગિસ્તાનમાં તરસ્યા છે. જે જોડાયેલા છે અને જે સાંભળે છે એ સાગરમાં આવેલા છે. પણ જે સાંભળીને, આજના સત્સંગને સાંભળીને જે ઘરે લઈ જશે એને પીવા લાયક પાણી મળ્યું કહેવાય. અને એ ઠાકુરજીની કૃપા છે. આજની જે જનરેશન છે એને પુષ્ટિ માર્ગમાં લાવવા માટે તો આપણે જિમ્મેદાર છીએ, પરંતુ એને રાખવા માટે આપણે જિમ્મેદાર નથી. કેમ આપણે નવી જનરેશનને જોડીને રાખી નથી શકતા? કારણ કે આપણો જ વાંક છે. શું વાંક છે? કે આપણે જ્ઞાનની તરફ વધારે વધીએ છીએ, આપણે ભાવની તરફ વધારે નથી વધતા. આપણે નાના છોકરાઓને કહીએ છીએ કે ભાઈ અપરસ છે એ ના અળક, આ ના અળક, પણ અપરસ શું છે, કયો ભાવ છે, એમાં ઠાકુરજી શું છે, ઠાકુરજીને કયા ભાવથી સેવા કરવી, એ આપણે એમાં વધારતા નથી. આપણે કહીએ કે ભાઈ પેન્ટ શર્ટ પહેરીને ઠાકુરજીને અળકવાનું નહીં, દૂર રહેવાનું, તો એ તો ડરી જાય. તમે એકવાર દૂર રહેવાનું કહેશો ને તો એ 3 દિવસ સુધી દૂર રહેશે. અને એ જ એકવાર જ્યારે તમારે અંદર લાવવો હશે ને તો તમને 3 દિવસ લાગશે એને અંદર લાવતા. તો આજની જે પરિસ્થિતિઓ છે એ આવી કેમ બની છે? એ આપણા લીધે જ બની છે કે આપણે ધ્યાન આપ્યો નથી. આજે એવા સવાલો કરે છે લોકો કે ઊંટ ઉપર બેસ્યા તો આપણો બ્રહ્મ સંબંધ જતો રહે. ઊંટ ઉપર બેસ્યા તો આપણો બ્રહ્મ સંબંધ જતો રહે. આટલો કાચો છે આપણો બ્રહ્મ સંબંધ. જે બ્રહ્મ જોડે સંબંધ છે, બ્રહ્મ સંબંધ એટલે શું? આજે છેલ્લા 2 દિવસથી મારા પિતૃચરણના વચનામૃત સાંભળો છો, તો એમાં આપણે શું સાંભળ્યું કે બ્રહ્મ સંબંધ શું છે? બ્રહ્મ સંબંધ એટલે શું? બ્રહ્મ જોડે લગ્ન કર્યા તમે તો લગ્નની ગાંઠ એટલી કાચી હોય છે કે કોઈ વાહન ઉપર બેસવામાં એ ગાંઠ તૂટી જશે. તમે ઊંટ ઉપર બેસ્યા તમારું ડાયવોર્સ થઈ ગયું ના થાય. આજના સમયમાં બહુ એટલે જ્ઞાનની અછત છે. એટલે હવે સમય છે કે આપણે ભાવ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. ભાવ એટલે ભાવ ક્યાં, કોના માટે, કયું? ઠાકુરજી માટે, ગુરુ માટે, સેવા માટે. ઠાકુરજીને કયા ભાવથી સેવા કરવી, ગુરુને કયા ભાવથી સેવા કરવી, ગુરુની આવશ્યકતા શું છે? આજે તમે જોશો કે મહાભારતમાં અર્જુન અને એકલવ્ય બંનેના ગુરુ એક જ હતા. અર્જુનના પણ ગુરુ દ્રોણાચાર્ય હતા, એકલવ્ય પણ દ્રોણાચાર્યને જ
ગુરુ બનાવ્યા હતા, પણ માટીના દ્રોણાચાર્ય. તો ગુરુ બનાવવા તો બહુ સહેલું છે, પણ ગુરુની કૃપા હોવી એ મહાત્મ્યનું છે. આજે ગુરુની કૃપા અર્જુન પર હતી તો અર્જુને યુદ્ધ પણ લડ્યો અને પોતાના જ ગુરુને પરાસ્ત કર્યા, દ્રોણાચાર્યને જ પરાસ્ત કર્યા. અને એકલવ્ય ભલે અર્જુનથી વધારે સારો એ ધનુર્ધર હતો, પણ એના પર ગુરુની કૃપા નથી એટલે એ ના કરી શક્યો. આજના સમયમાં આપણે ગુરુને એટલું મહાત્મ્ય નથી આપતા, આપણે પોતાને મહાત્મ્ય આપવા જઈએ છીએ. પોતાને મહાત્મ્ય આપવાનો કેમ આપવાનો? કારણ કે આપણે વૈષ્ણવ છીએ. વૈષ્ણવ એટલે વૈષ્ણવ કેવી રીતના બન્યા તમે? આજે તમે દૈવી તત્વ તમારા અંદર બિરાજમાન છે એટલે તમે વૈષ્ણવ બન્યા. તો એ મહાત્મ્ય તો તમને આપવો જ પડશે પોતાને. તમારી અંદર દૈવી તત્વ છે એટલે તમે અધિકારી છો કે ઠાકુરજીની સેવા કરવા મળશે. બાકી એરી જાકો વેદ રટત બ્રહ્મા રટત શંભુ રટત શેષ રટત પાવત નહીં પાર. ધ્રુવજન પ્રહલાદ રટત કુંતી કે કુંવર રટત દ્રુપદ સતા રટત નાથ અનાથન પ્રતિપાલ. આ બધા લોકો જેને રટે છે, જેનું રટણ કરે છે, એ તમને ઘરે મળી ગયો છે. એનો તમે સ્પર્શ કરો છો જેની દિશાનું જ્ઞાન બ્રહ્માને પણ નથી. વેદ કહી દે છે નૈતિ નૈતિ. આજે આપણે ષોડશ ગ્રંથ સિદ્ધાંત રહસ્ય પર જે વચનામૃત સાંભળ્યા હતા 2 દિવસ, એમાં તમે વિચારો, તમને એક સાચી વાત કહી દો, જો ખોટું લાગે તો ખોટું લાગે, ભલે ખોટું લાગે, કારણ કે હું ચૂકતો નથી, મને મીઠી મીઠી વાત કરતા નથી આવડતી. સિદ્ધાંત રહસ્યમાં જ્યારે ઠાકુરજીએ સ્વયં પ્રગટ થઈ અને મહાપ્રભુજીને જે આજ્ઞા કરી કે તમે મારા વૈષ્ણવોને, તમે મારા નિજ દૈવી જીવોને મારા નિકટ લાવો, તો આજે એ જિમ્મેદારી જે મહાપ્રભુજીને આપી ઠાકુરજીએ, એના લીધે આજે 550 વર્ષ થયા છે. પણ જે 2-3 પેઢી હતી વૈષ્ણવોની, એના પછીથી તમે જે વિચારો કે જ્યારથી પેલો ચોર વૈષ્ણવ બન્યો અને માનસીમાં ખીર અરોગાવતો હતો અને એને જે સાકર કાઢી છે માનસીમાં હાથ નાખી નાખીને, ત્યારથી આ શરૂઆત થઈ છે. શેની શરૂઆત થઈ છે? ઝૂંટાળા વૈષ્ણવોની. ત્યારથી આપણે શીખી ગયા છે કે ભાઈ જૂઠ કેવી રીતના બોલવું. આપણે ક્યાં ક્યાં જૂઠ બોલ્યો છે તમે જ વિચારો, મને કહી દો, હું બતાવું. સૌથી પહેલો જૂઠ બ્રહ્મ સંબંધ મંત્રમાં કે હે પ્રભુ, સહસ્ત્ર પરિવત્સરોથી હું તમારાથી વિખૂટાઈ ગયો હતો. આ જન્મ મેં જ્યારે મનુષ્ય જન્મ પાયું છે, હવે મને બુદ્ધિ આવી છે કે તમે જ છો જે પણ કરતા ધરતા છો, તમે જ છો મારા નાથ. અને આ જેટલું પણ મેં આ સંસારમાં મેળવ્યું છે અને જે મેળવવાનો છું એ બધું આપનું જ આપેલું છે, આપનું જ છે અને આપને જ સમર્પિત છે. સ્ત્રી, પુત્ર, ઘરબાર, દેહ, અંતઃકરણ, પ્રાણ, મન, બુદ્ધિ, કર્મ, આ બધું આપનું છે. આપણે કેટલું આપ્યું આમાંથી? કેટલું સમર્પિત કર્યું મને કહો?
નવું ચલન ચાલી રહ્યું છે કે ઘર બહાર આપીને આપણે ઘર સમર્પિત કરી દીધું, પણ જે સ્ટેરકેસ હોય ને એની નીચે જે આલીઓ હોય ને એમાં ઠાકુરજીને બિરાજવાના. કાં તો એક કેબિનેટ હોય ને એમાં ઠાકુરજીને પધરાવાના. કેમ? આપણે તો ઘર આપતા હતા, તો પોતાના બેડરૂમમાં ઠાકુરજીને પોળાવો અને એવા કેબિનેટમાં તમે જઈને સુવો, એવું ના થાય. ઠાકુરજી કશું બોલતા નથી એટલે આપણે બહુ છૂટ લઈ લીધી છે. આજે આપણે વિચારીએ કે આપણે કશું આપ્યું નથી તો પણ ઠાકુરજી આપણા ઘરે બિરાજે છે. હું તમને કહું કેમ બિરાજે છે. કારણ કે જે દિવસથી તમે એ વાયદો કર્યો છે કે આ બધું હું આપીશ, એની લિસ્ટ લઈને ઠાકુરજી બેઠા છે. અને દરરોજ જ્યારે તમે મંગલા કરાવો, મને મંગલાથી લઈને શયન કરાવો, એ જ લિસ્ટ ક્યારે ફૂલફિલ થાય એની વાટ જોઈને બેઠા છે. એ કહેતા નથી પણ એ વાટ જુએ છે કે એને વાયદો કર્યો હતો તો આજે પૂરો કરશે. આજ તો આખી બીતી ગઈ, મંગલાથી લઈને શયન થઈ ગઈ, આ મને પોઢાવા લાગ્યો છે, પણ આજે નહીં તો મારો જ જીવ છે, કાલે પૂર્ણ કરશે. કાલે નહીં તો કાલે પૂર્ણ કરશે. એટલે જ્યાં તમે બિરાજી રાખ્યા છે ને, જ્યાં તમે પધરાઈ રાખ્યા છે, ત્યાં હજુ પણ એ બિરાજે છે. એ તમારી વાટ જુએ છે કે ક્યારે તમે જે તમે સમર્પિત કર્યું છે એ પૂર્ણ રૂપે અને ખરેખર સમર્પિત કરો. આપણે મનસા વાચા કર્મણાથી જ્યારે શુદ્ધ નહીં થઈએ ત્યાર સુધી આપણાને ઠાકુરજીનો વિચાર નહીં આવે. આપણે કલયુગી જીવ છીએ. કલયુગ એટલે કલુષણ, પોલ્યુશન. અને આ પોલ્યુશન દૈહિક અને માનસિક છે. માનસિક પોલ્યુશન હોય, માનસિક કલુષણ હોય, તમારી મતિ જો ભ્રષ્ટ હોય તો તમારું દેહ ભ્રષ્ટ હશે. તમારું દેહ ભ્રષ્ટ છે તો તમારી ક્રિયા ભ્રષ્ટ હશે. કલયુગનો પ્રભાવ ક્યાંથી આવે? સાત્વિક જીવન કેવો? કલયુગમાં સાત્વિક જીવન કેવો? તમે બહારનો અન્ન ગ્રહણ કરો, એક દાણું પર ગ્રહણ કરો જો તમે, તો એમાં કલયુગનો પ્રભાવ છે. એ તમારા દેહની અંદર જશે, એ તમારા પેટમાં રોકાશે, એ તમારું પેટ એબ્ઝોર્બ કરશે અને એ એબ્ઝોર્બ કરીને એના ન્યુટ્રિયન્ટ્સ તમારા મગજમાં જશે. અને એ હતું કલયુગી, એટલે એ જે એબ્ઝોર્બ કર્યું એ પણ કલયુગી તત્વ હતું. અને હવે જે વિચાર આવશે એ પણ કલયુગી હશે. વિચાર કલયુગી તો વચન કલયુગી, વચન કલયુગી તો કર્મ કલયુગી, કર્મ કલયુગી તો ફલ કલયુગી. અને પછી આપણે વિચારીએ કે ઠાકુરજી આપણી જોડે બોલતા નથી, તો એક હાથથી તો તાળી ન વાગે. આપણે શું કરીએ છીએ? હજુ તમને એક કડવી વાત બતાવું. દિવસમાં આપણે વૈષ્ણવ તો થઈ ગયા, પરંતુ આપણે હજુ મનુષ્ય નથી. We are not humans. We are not yet humans. વૈષ્ણવ તો બહુ દૂર છે. I'll tell you why. સવારે તમે ઉઠો, બરાબર, ચાનું કપ તમારા હાથમાં છે અને શું વાત કરો તમે કે ફલાનાએ કાલે એવું કર્યું, એ તો એવો જ છે, એની જોડે હું વાત નહીં કરું, he is not a right person, he is not a good person. બસ લોકોની બુરાઈ, બુરાઈ અને બુરાઈ.
અને જ્યાર સુધી તમે બુરાઈ નહીં કરો ત્યાર સુધી તમારી સવાર નહીં પડે, તમારું બપોરનું જમવાનું પૂર્ણ નહીં થાય, તમારી રાત નહીં થાય, જ્યાર સુધી તમે દિવસમાં એકવાર કોઈની બુરાઈ ન કરી હોય. એન્ડ ટ્રસ્ટ મી, ઇટ ઇઝ ટ્રુ. આપણે વૈષ્ણવની બુરાઈ કરીએ છીએ, ખાલી મનુષ્યની તો દૂર. તો આપણે વૈષ્ણવ ધર્મમાં વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ટુ બી અ વૈષ્ણવ? વૈષ્ણવ બનવા માટે આપણાને વૈષ્ણવનો સત્કાર જોઈએ. તમે વૈષ્ણવ છો, ભલે છો, તમારાથી ઉપર જેટલા પણ વૈષ્ણવ છે, ભલે ઉંમરમાં નાના જેટલા પણ વૈષ્ણવ બિરાજમાન છે, એમને તમે એક સમાન રીતે જોશો. જેટલા પણ વલ્લભકુલ બિરાજમાન છે એમને તમે એક ગુરુ રીતે જોશો. અને ઠાકુરજી, આ ત્રણનો વિચાર જ્યારે તમારા મગજમાં હશે ત્યારે તમે વૈષ્ણવ બનશો. ત્યારે તમે પુષ્ટિ માર્ગમાં પેલું પગથિયું મૂકશો. હજુ તો પુષ્ટિ માર્ગ બહુ લાંબુ છે. એવરીબડી થિંક્સ કે પુષ્ટિ માર્ગ તો બસ કાચી ગોળી છે, લઈ લેવાની અને થઈ ગયું. પણ પુષ્ટિ માર્ગ એટલું સહેલું નથી. પુષ્ટિ માર્ગમાં આવું બહુ સહેલું છે, કારણ કે એમાં શું લાગે છે, કયો પાસ લાગે છે, કઈ ટિકિટ લાગે છે, એ તમને ખબર પણ નથી. એ ટિકિટ લાગે છે એ દૈવી જીવ, દૈવી તત્વ, તમારી આત્માની ટિકિટ લાગે છે. એટલે તમે આત્માના બલથી અંદર આવો છો, પણ પોતાના બલથી અંદર રહો છો. આત્માનો બલ તમને અંદર તો લઈ આવશે, પણ અંદર આવીને પછી શું? પગ તો મૂકવા પડશે આગળ ચાલવા માટે. આત્માનો બલ ગુરુને બોલાવશે, આત્માનો બલ બ્રહ્મ સંબંધ અપાવશે, પરંતુ એના પછી જે સેવા છે, જે શુશ્રૂષા છે, એ તમને પોતાના દેહથી, પોતાના મનથી, પોતાના વચનથી કરવાની છે. તો હવે આપણે વૈષ્ણવ ધર્મ શું છે, વૈષ્ણવનો ધર્મ કયો? તો વૈષ્ણવનો ધર્મ પોતાને દાસ માનવો અને બીજા બધાને પોતાનો સ્વામી માનવો. કારણ કે બીજા વૈષ્ણવમાં પણ ઠાકુરજી છે, ગુરુમાં પણ ઠાકુરજી છે, અને ઠાકુરજી તો સ્વયં રાસનાયક જ છે. પરંતુ આપણે વૈષ્ણવ ધર્મ નિભાવી શકતા નથી, આપણાથી નભતું નથી. કારણ કે વૈષ્ણવ માટે જ્યારે આપણે સારું બોલવાની જગ્યા ખોટું બોલીએ છીએ, તો વૈષ્ણવને સ્વામી તો કેવી રીતના માનીએ? તો આપણે નીચે આવીએ. હજુ હિન્દુ ધર્મ, લેટ અસ ચેક ઇફ વી કેન ફોલો, ઇફ વી કેન બી come in that criterion of હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મ શું છે? હિન્દુ ધર્મ છે કે જેટલા પણ લોકો આ સંસારમાં છે એ બધા આપણા ભાઈ બહેનો છે. એ બધાને સમાન દ્રષ્ટિથી જોવું. કોઈ ખોટું નથી, કોઈ સારું નથી, બધા એક જેવા છે. પરંતુ એને પણ આપણે ચેકડો મારી દઈએ, because of all the hate, the racism, the sexism, everything, કે આપણે હિન્દુ પણ નથી બની શકતા. આપણે કોઈને સમાન રીતે જોઈ જ નથી શકતા, તો એને પણ ચેકડો મારી દો. લેટ અસ કમ ટુ હ્યુમેનિટેરિયન નોર્મ્સ. મનુષ્ય ધર્મ, આપણે મનુષ્ય તો છીએ ને, તો મનુષ્ય ધર્મ શું કહે છે? મનુષ્ય ધર્મ કહે છે જીવ માત્ર માટે દયા રાખવી. લે, આ તો હજુ મોટું છે. હજુ સુધી તો ખાલી મનુષ્ય માટે દયા હતી, આ તો જીવ માત્ર માટે દયા છે.
ચેટીથી લઈને હાથી સુધી તમને દયા રાખવી પડશે. મનુષ્ય ધર્મ એ કહે છે, મનુષ્ય ધર્મ કહે છે કે પોતાનું જીવ જાય તો જાય, પણ કોઈ બીજાનું જીવ ન લેવું. This is what it takes to be a human. આપણે આ ત્રણમાંથી આપણે કશે ફિટ થતા નથી. પરંતુ આ જ દુવિધા ઠાકુરજીએ જોઈ કે જ્યારે ગોકુલમાં, જ્યારે કૃષ્ણ અવતારના સમયે જે ગોપીજનો હતા એમાં દોષ હતા. કયા દોષ હતા? પોતાનાથી કમ્પેર ના કરશો. જે ગોપીજનો હતા એમાં કયો દોષ આવ્યો? રાસના સમયે જ્યારે એમને વિચાર્યું કે ઠાકુરજી મહારાજ, બોલો, મારા વિચારે જે ગોપીજન, જે પ્રેમની ધ્વજા છે, એમને ખાલી એટલો વિચાર આવે કે આ પ્રભુ મારા છે, એટલામાં તો અહંકાર આવી ગયો, એટલામાં તો દોષ આવી ગયો, એટલામાં તો ઠાકુરજી અંતર ધ્યાન થઈ ગયા. તો તમે વિચારો કે ઠાકુરજીને કેટલી વાર તમારી જોડે વાત કરવી હશે, તમારી જોડે રાસ કરવો હશે, તમારી જોડે ફરવું હશે, પરંતુ જે ક્ષણ ક્ષણમાં આપણા દોષ આવી જાય છે એના લીધે ઠાકુરજી કશું બોલી શકતા નથી. It is our fault, not his fault, not their fault. It is our fault because we cannot stick on a simple path which is પુષ્ટિ માર્ગ. આ હું રિયાલિટી ચેક આપવા આવ્યો છું. આ પ્રવચન નથી. This is a reality check because we need it. It is about time that Pushti Marg becomes practical. Pushti Marg becomes what it was 500 years ago. હવે એ વસ્તુ નહીં ચાલે કે જે એક ધાર્યું ચાલતું આવ્યું છે. હવે તમને જ્ઞાનની પણ એટલી જ આવશ્યકતા છે, કારણ કે જે તમારી ઉપરની જનરેશન હતી એ એટલું આપીને નથી ગઈ કે તમે આગળ પાસ ઓન કરી શકો. તમને જ્ઞાનની પણ એટલી જ આવશ્યકતા છે, તમને પ્રેક્ટિકલ ટર્મ્સની પણ એટલી જ આવશ્યકતા છે, તમને ડાયનામિઝમની પણ એટલી જ આવશ્યકતા છે. You have to be accepting for everything. પુષ્ટિ માર્ગ શું છે? પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવ આવ્યો ઠાકુરજી એના થઈ ગયા. હવે વોટ હેપન્સ ઇઝ કે જે નવો વૈષ્ણવ આવ્યો છે એ જેવી રીતના સેવા કરે છે એમાં જૂના વૈષ્ણવને અડચણ આવે છે કે આવી રીતના નહીં કરવાની, આવી રીતના નહીં કરવાની. ના પડે એટલે કામ આગળ ના વધે, પછી ના પડે એટલે કામ પતી ગયું, એટલે એ માણસ સેવા છોડી દે કે ભાઈ નહીં કરવાની તો સારું, હવે નથી જ કરવાની. We have to be tolerant. We have to learn now. નવા શીખશે એ તો થશે, પણ આપણાને હજુ શીખવાની આવશ્યકતા છે. આપણે ભલે આપણાને 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, આખી જિંદગી પુષ્ટિ માર્ગમાં નીકળી ગઈ, પરંતુ વી આર સ્ટીલ સ્ટેન્ડિંગ ધેર વેર વી સ્ટાર્ટેડ ફ્રોમ. તો હવે આગળ વધવા માટે આટલો સમય થયો છે તો આપણાને સમજ આવી જોઈએ કે આપણાને હજુ કશું શીખવાનું બાકી રહી ગયું છે. આ જન્મ શું છે? આ જન્મ શેના માટે છે? આ પુષ્ટિ માર્ગમાં આવવું શેના માટે છે? આજે જે ગૌલોકની લીલા હતી, તમે સાંભળ્યું છે કે ગૌલોકની લીલામાંથી મારા પિતૃચરણે આજ્ઞા કરી એમના વચનામૃતમાં કે ગૌલોકની લીલામાંથી જે માલા તૂટીને પડી અને જે એના મણકા વેરાયા એ દૈવી જીવો ભૂતલ પર આવ્યા. બરાબર? અને આપણે જે 252 વૈષ્ણવોની વાર્તામાં વાંચીએ છીએ કે આ સખી કેવી રીતના ભૂતલ પર આવી, તો સ્વામીજીએ ભૂતલ પર મોકલ્યા કે લલિતાજીએ ભૂતલ પર મોકલ્યા. કેમ મોકલ્યા? કે કંઈક સેવામાં ત્રુટિ થઈ.
તો આ જીવન જો આપણે જોવા જઈએ તો આપણે એ ત્રુટિ સુધારવા આવ્યા છે. ધીસ ઇઝ અ પ્રોબેશન પીરિયડ. ધીસ ઇઝ એન ઇન્ટર્નશિપ ફોર ધ સેવા વિચ લાઈઝ ઇન ગૌલોક. આ જન્મ ખાલી શીખવા માટે છે, પોતાને ટ્રેન કરવા માટે છે કે પાછી એ ત્રુટિ ના થાય, પાછે આપણે આ ભૂતલ પર ના પડીએ અને એ લીલામાં સતત આપણે નિત્ય રહીએ. એટલે જેટલું પણ છે એટલું આપણે શીખવાનું છે. We were on મનુષ્ય ધર્મ જે નિભતું નહોતું, પરંતુ મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધાંત રહસ્યમાં આપણે જોયું કે જે 5 દોષો છે એ દેહના છે. સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્ય કથંચન. તો આ 5 દોષો મહાપ્રભુજીએ ક્ષમા કર્યા છે. તો આ 5 દોષોમાં આપણાથી જે મનુષ્ય ધર્મ ન નિભ્યું તે, જે હિન્દુ ધર્મ ન નિભ્યું તે, જે વૈષ્ણવ ધર્મ ન નિભ્યું તે, એ બધું ચાલશે. તમે ખાલી ભાવ લઈને આવો. તમારે કોઈ ધર્મના નોમમાં તમને બેસવાની જરૂર નથી, કોઈ મર્યાદામાં બેસવાની જરૂર નથી. તમારે કેવલ માત્ર એક વસ્તુ લાવવાની જરૂર છે, જે ભાવ છે. ભાવ હશે તો બધું ચાલશે. એવી મહાપ્રભુજીની આટલી અપાર અસીમ કૃપા છે. અદેય દાન દક્ષશ્ચ, કે આવો દાન જે કોઈ ના આપી શકે એ એમને આપ્યો છે. એ કયો દાન છે? એ ઠાકુરજીનો દાન છે. કેવી રીતના આપ્યો છે કે તમે ક્રિયા કરી નથી તો પણ તમારી પાસે ફલ બિરાજમાન છે. ક્રિયા તો હવે કરવાની છે. આજે નોર્મલી શું થાય કે ક્રિયા કરો અને ફલ મળે, પણ એક ભક્તની ક્રિયા શું હોય? ઠાકુરજીનું ભજન, અને ફલ શું હોય? ઠાકુરજીની પ્રાપ્તિ. આપણને ઠાકુરજીની પ્રાપ્તિ પહેલા થઈ ગઈ એ મહાપ્રભુજીના સામર્થ્યથી, એ ગુરુના સામર્થ્યથી, કે ઠાકુરજીની પ્રાપ્તિ તો પહેલાં જ થઈ ગઈ. એ પણ બાલ સ્વરૂપમાં આવીને તમારી ગોદીમાં બિરાજી ગયા. હવે તમારે શું કરવાનું છે? હવે એ ફલને ફલિત કરવાનું છે. હવે એ ક્રિયા કરવાની છે. એ ક્રિયા કઈ છે? એ ક્રિયા સેવા છે. સેવા કેવી રીતને કરવાની છે? તમે કોઈ બાળકની સામે, આજે 3 વર્ષનો બાળક છે, દૂધની કટોરી મૂકી દો એટલે પી લે, એ પી જશે. વિલ હી ડ્રિંક ઇટ? હી વોન્ટ. કારણ કે એને ખબર જ નથી કે શું કરવાનું છે. આ દૂધથી રમવાનું છે કે એને પીવાનું છે. 3 વર્ષનો બાળક છે. તો હવે તમે શું કરશો? એક માતા શું કરશે? બાળકને ઉઠાઈને ગોદમાં બેસાડશે, પછી એના માથે હાથ મૂકશે, એને વહાલું કરશે અને પછી એને દૂધ પીવડાવશે. This is how a mother will make her son drink milk. તો પુષ્ટિ માર્ગમાં શું છે? પુષ્ટિ માર્ગમાં શું છે? અવધૂત લાઈ માતા. આ કીર્તન, જે કીર્તન સંગ્રહ છે, એ આ જ લાલન પાલન પોષણ માટે છે. ઠાકુરજીના લાલન પાલન માટે છે. ઠાકુરજીને લાડ લડાવવા માટે છે. જે આપણે બોલીને નથી કરી શકતા એ કીર્તન દ્વારા ગાઈને કરીશું. તમારું રાગ નથી જોતા, તમારું ભાવ જોવે છે. It is like you are inducing an emotion in yourself. કે તમે ઇન્જેક્શનથી વેક્સિન નાખો છો, as simple as that. પણ વેક્સિન કામ કરશે, યોર બોડી વિલ સર્વાઈવ. તો એવી જ રીતે આપણે આપણા હૃદયમાં કીર્તનને ઇન્ડ્યુસ કરીએ છીએ. કીર્તન રહેશે તો ભાવ ઉત્પન્ન થશે, ભાવ ઉત્પન્ન થશે તો ઠાકોરજીનું લાલન પાલન થશે. એટલે કીર્તનની આવશ્યકતા છે. કે જે ખાલી કેવલ માત્ર ક્રિયા રહી ગઈ હતી, કે દૂધ લઈને આપણે પધરાઈ દીધું, બિનતી કરી લીધી, એના પછી આપણે જે લાલન પાલન કરી રહ્યા છીએ, જે કીર્તન કરી રહ્યા છીએ, એમાં કયો ભાવ છે? કે માતા પોતાના
બાળકને દૂધ પીવડાવે છે. ઇટ ઇઝ ઓલ માનસી. આ બધી ટ્રેનિંગ માનસી માટે મળી રહી છે તમને. કેમ? કારણ કે માનસી સા પરામતા. તન મન ધન માં આ ત્રણમાંથી સૌથી મોટું મન. કે માનસી સેવા જો તમે કરવા લાગ્યા તો તમને તનની સેવાની ધનની સેવાની આવશ્યકતા નહીં પડે. તો એ માનસી સિદ્ધ કેવી રીતે થશે? કે જ્યારે એ કીર્તનનો ભાવ તમારા હૃદયમાં હૃદયારૂઢ થશે, એ કીર્તન જ્યારે તમે સમજશો, એને અંદર ઘૂંટશો, ત્યારે પછી જ્યારે તમે એકવાર માનસીમાં ઠાકોરજીને દૂધ રોગાવશો તો એ કીર્તન આવશે. એ કીર્તન આવશે તો એ ભાવ આવશે અને ઠાકોરજી એ ભાવથી રોગશે. તો પુષ્ટિ માર્ગ અગાધ સાગર છે, જેમાં આપણે હજુ ડૂબકી લીધી નથી. આપણે ખાલી કિનારા પર ઊભા છીએ. કિનારા પર ઊભા છીએ અને લોકોને તરતા જોઈ રહ્યા છીએ કે અરે વાહ. લોકોને અંદર જઈ અને સીપ બનતા જોયા છે આપણે. 84,252 વૈષ્ણવો જે સમુદ્રની અંદર જે સીપ હોય, મોતી હોય, એ બની ગયા છે. આપણો લક્ષ્ય એ છે. આપણો લક્ષ્ય એ સમુદ્રની અંદર બેસીને અને મોતી બનવાનું છે. પણ એ જ્યાર સુધી તમે એ સમુદ્રમાં ડૂબકી નહીં લગાવો ત્યાર સુધી તમારાથી એ મોતી બનાય નહીં. અને સમુદ્રમાં ડૂબકી લગાવી એટલે શું? સમુદ્રમાં ડૂબકી લગાવી એટલે શું? આ બધા મુહાવરાઓ તો આપણે બહુ સાંભળીએ છીએ. આ બધી જે કહેનાવતો છે એ આપણે રોજ સાંભળીએ છીએ અને રોજ કહીએ છીએ. પણ સમુદ્રમાં ડૂબકી લગાવી એટલે શું? પુષ્ટિ માર્ગમાં પરિપૂર્ણ રૂપે જ્યારે અંદર આવવું છે તો તમને સાંસારિક વસ્તુઓનો ત્યાગ કરવો પડશે. સાંસારિક વસ્તુઓનો ત્યાગ એટલે ઘર છોડીને જતા નથી રહેવાનું, જોબ છોડી નથી દેવી, છોકરાઓને બહાર નથી મૂકી દેવા. સાંસારિક વસ્તુઓનો ત્યાગ એટલે સાંસારિક મોહનો ત્યાગ, લોભનો ત્યાગ, અહંકારનો ત્યાગ અને ગુસ્સાનો ત્યાગ, ક્રોધ. આ જે લૌકિક વસ્તુઓ છે, we never talk about material things because material things mean nothing. Material things are today and are not tomorrow. પરંતુ જે તમારું ક્રોધ છે એ તમારા દેહની અંદર વસી ગયું છે, એને કાઢવો સૌથી મુશ્કેલ છે. ક્રોધ, અહંકાર, લોભ, મોહ, આ ચાર વસ્તુને તમને ત્યાગ કરવી પડશે. ત્યાગ કરવી એટલે યુ કેન નેવર ગીવ અપ એંગર, યુ કેન નેવર ગીવ અપ એની કાઇન્ડ ઓફ અટેચમેન્ટ, બટ what you can do is you can channelize that anger, that attachment to something else. પુષ્ટિ માર્ગ છે એ પુષ્ટિ માર્ગ એવું નથી કહી રહ્યું કે તમે બધું છોડીને આવી જાઓ. એ સંન્યાસ છે. આપણે સંન્યાસમાં નથી માનતા. આપણે માનીએ છીએ કે ગ્રહસ્થ આશ્રમમાં રહીને જે સેવા કરી શકે, જે 4 દિવારીની અંદર બેસીને અને પ્રભુનું નામ એકવાર લેશે ને એને 1000 વર્ષ તપસ્યા કરી હોય ભલે લીમડાની નીચે બેસીને, એનાથી વધારે ફળ મળશે. કેમ તમને કહું? કારણ કે આજે 4 દિવારી છે, ઘરની 4 દિવારી, ગૃહસ્થીની 4 દિવારી, એમાં હજારો વિચાર આવે છે. જે ઝાડની નીચે બધું ત્યાગીને બેસી ગયો છે એને કોઈ વિચાર નહીં આવે. એને ઝાડ એપલ આપે છે દરરોજ ખાવા માટે, એને કોઈ વિચાર નથી, એને કોઈ વાતની ટેન્શન નથી, એને કોઈ વસ્તુની સંભાળ રાખવાની નથી. પણ ગૃહસ્થીમાં રહીને જેને સંભાળ રાખવાની છે, ગૃહસ્થીમાં રહીને જેને હજારો વિચાર આવે છે, જેને હજારો ડિફિકલ્ટીઝ આવે છે દર દિવસે, એ જો એકવાર એ 24 કલાકમાં ખાલી 1 મિનિટ જો ઠાકોરજીનું નામ લેશે તો ઠાકોરજી એનાથી
પ્રસન્ન છે. એટલે ગ્રહસ્થીમાં રહીને આપણે આ માર્ગમાં ચાલવાનું છે. તો પુષ્ટિ માર્ગમાં આ બધા આજે 4 આપણે અવગુણ જોયા, એમને ગુણ બનાવવાના છે. ક્રોધ તો શેના માટે ક્રોધ? કે આપણી પોતાની ટેક માટે ક્રોધ, પોતાના ઠાકુરજી માટે ક્રોધ, પોતાના માર્ગ માટે, પોતાના ધર્મ માટે ક્રોધ. મોહ તો શેનો મોહ? કે ઠાકુરજીની કમલ નયન જેવી અખીઓને, નેત્રોને જોવાનો મોહ. લોભ ઠાકુરજીની સેવાનો લોભ, અને અહંકાર તો વૈષ્ણવ થવાનો અહંકાર. અહંકાર એટલે ઘમંડ જ નથી હોતું, અહંકાર એટલે ગર્વ પણ હોય છે. અને ગર્વ હોવો પોતાના પર એ ખોટી વસ્તુ નથી. પોતાના પર હોવો એ અહંકારમાં પરિવર્તિત ક્યારે થઈ જાય તમને ખબર નહીં પડે. પરંતુ જે પોતે છો, જે તમે વૈષ્ણવ છો, જે તમે તિલક ધારણ કરો છો, એના ઉપર ગર્વ હોવો એ ક્યારે ખોટો પડતો નથી. તો આ 4 વસ્તુ, આ 4 રીતે ચેનલાઇઝ થાય. હવે આ જ્યારે ચેનલાઇઝ કરજો તમે, જ્યારે તમે કરી લેશો ત્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. તો આજના વચનામૃતને આપણે અહીં વિરામ આપીશું. બોલો દ્વારકાધીશ કી જય.